સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 1 શું કહેવા માંગે છે? પ્રશ્ન નંબર 1 તો દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવવાનું છે. શાના સ્વરૂપે દર્શાવવાનું છે? રૂપિયા સ્વરૂપે દશાંશનો ઉપયોગ કરી. તો દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. પહેલો દાખલો છે પ્રશ્ન 1 નો પહેલો, એટલે કે એ કયો છે? એ 5 પૈસા. તો આપણને બધાને ખબર છે 1 રૂપિયો એટલે કેટલા પૈસા? હા બોલો ફ્રેન્ડ્સ, 100 પૈસા. એટલે આપણને પૈસામાં આપેલા છે અને રૂપિયામાં ફેરવવાનું છે. જ્યારે પણ આપણે પૈસા આપ્યા હોય અને રૂપિયામાં ફેરવવાનું હોય ત્યારે સૂત્ર મૂકવાનું કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. બરાબર. તો આપણે 5 પૈસાને રૂપિયામાં ફેરવવાનું છે, માટે 5 પૈસા બરાબર કેટલા રૂપિયા? ચાલો ચોકડી ગુણાકાર. 5 નો કોની સાથે ગુણાકાર થશે? 1 સાથે. અને 100 ક્યાં આવશે? છેદમાં આવશે. ક્યાં આવશે? છેદમાં. તો 5 એકો 5, 5 ના છેદમાં 100. તો આનો જવાબ આવશે, જો દશાંશ ચિહ્ન નીચે કેટલા શૂન્ય છે? 2. એટલે 2 અંક પછી પોઈન્ટ 1 ને 2 એટલે 0.05 રૂપિયા લખી લેવું. પ્રશ્ન 1 નો બી કેટલા છે? 75 પૈસા. તો આ 75 પૈસાને પણ આપણે રૂપિયામાં ફેરવવાનું છે. શામાં ફેરવવાનું છે? રૂપિયામાં. એટલે જે એકમમાં ફેરવવાનું હોય તે એકમ હંમેશા ક્યાં આવે? પાછળ આવે. એટલે પૈસાને રૂપિયામાં ફેરવવાનું છે એટલે પૈસા આગળ. તો પૈસા 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 75 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો આટલે પણ ચોકડી ગુણાકાર. 75 નો 1 સાથે ગુણાકાર થશે એટલે 75 ગુણ્યા 1 છેદમાં 100. 75 એકો 75 છેદમાં કેટલા આવશે? 100. આ 75 ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે એટલે નીચે કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે. એટલે 2 અંક પછી પોઈન્ટ. તો આટલે 5 એ પહેલો અંક છે અને 7 એ બીજો અંક છે એટલે આટલે પોઈન્ટ ને આગળ શૂન્ય. 0.75 રૂપિયા.